હા મારી જેને મુલાકાત કરાવે મહાકાળની પરમિશન હોય તો અવાય. હલો. ઓમ નમો નારાયણ ભગવાન. બાપુ સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપુ હવે તમે તો મને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, હું નામ તમને દઉં. તમે હા. દેવગીરી બાપુ બોલો બાપુ? હા. અરે યાર બહુ કહેવાય યાર ભગવાન. હમ. દેહોર પરમાર બોલું. હા. ઓલા ફેસબુકમાં યુટ્યુબમાં હું વિડીયા ક્યારેક મેકતો હોય, તમે મને ફોલો કરેલો હતો. હા હા. ઓળખાણ પડી બાપુ? એમાં મને આપણે દેવી દેવતા માટે અમુક બોલે ને, આપણે વિરોધમાં ઘણી ફેર હોય બાપુ. હા હા. તે બાપુ મને ત્યારે મેં અંદર તમને મેસેજ લખ્યો હતો. મેં કીધું બાપુનો નંબર મળી જાય ને તો મેં કીધું મારે કામ થઈ જાય તો ગમે એને લડવાની તાકાત રાખી છે. મેં કીધું એક બાપુ મળી જાય ને આ બાપુ મારા જાતમાં એટલે કટે નહીં. મેં કીધું તો બાપુ ભગવાનની કૃપા એવી થઈ ને, અત્યારે એક વસ્તુ હું ઘૂમડતો તમારો નંબર સામેથી આવ્યો બાપુ. મારા બધા વિડીયોમાં નંબર આપેલા જ છે. 6-7 ચેનલમાં મારા વિડીયો આવે. એમ? તો મને શેમાં મળ્યા કહો? એક ભાઈને તમે એક થોડોક એક ભગવાન વિશે ક્ષત્રિય સમાજ વિશે બોલતો, એમાં તમે મેસેજ લખેલો હતો. હા હા. એમાં મને નંબર મળ્યા બાપુનો. મેં કીધું આમાં નંબર છે. મેં કીધું ફોન તો કરવા ગયો. મેં કીધું શું બાપુ મળવું તું યાર તમને મારે ગમે એમ કરીને. કયું ગામ? મારું ગામ ગારિયાધાર તાલુકાનું માંડવી. ગારિયાધાર તો હું બગસરામાં જ આવ્યો. કાલ બગસરા વાળો આશ્રમ ખબર ન કરે તો જામનગર હું. હા તે રાત્રે બધા છોકરાઓ જાડેજાઓ ના પરમારુ ના અહીંયા આવ્યા હતા મૂકવા. અરે બાપુ તમારા વિડિયા જો એની આનંદ આવી જાય, એમાં કોઈ ઘટે નહીં એમ. જિંદગીની માલપા અમુક બાપુ મીઠું મીઠું બોલે, પણ હું એ વાત નથી સ્વીકારતો. જે અમુક સત્ય કહે ને એ થોડુંક કડવું હોય, પણ સત્ય ગળાની હેઠળ ઉતરે ને, આપણે તાવ આવે તો એ ટીકડી કડવી જ પીવી પડે મટાડવા માટે. એના માટે ગળ પણ ખાવ તો અમુક નો સડે. પણ તમારી જેવી અમુક એવી વાણી અંદર જે એ તો જે જાણતા હોય જાણે, બાકી બીજા શું જાણે ભાઈ બાપુ. તમે અમુક એક કીધેલું કે અમુક આમ છે ને, હું જ્ઞાતિવાદ માનતો નથી ને અમુક માણાના પેટના બની જાય એટલે બધું આવી ગયું એમ. બસ એ જ વાત છે. જો કાલે હરિજનના છોકરાનો વિડીયો આવ્યો હતો. હા બાપુ. હવે હરિજનના છોકરાનો. હા હા. એ એમ કેતો હતો કે હું હરિજનનો દીકરો છે એટલે મારી વારે કોઈ આવતું નથી, મેરે ઉપર અત્યાચાર ચલ રહા है, मेरी बहन बेटियों की कोई सलामती नहीं है, कोई तो हमें बचाओ, हम हिंदू नहीं है क्या है કે. હા બાપુ. પછી મેં એમાં જરાક લખ્યું, મેં કીધું કે જ્ઞાતિવાદમાંથી બહાર નીકળ્યો તો આ છોકરાની કોઈ ફરિયાદ આસપાસમાં હોય તો સાંભળો. વાહ બાપુ. બરોબર ને? આપણે તો ક્યાંય ના ક્યાંય પડ્યા બાપુ. હમણાં એક સંત એવા આલ્પા ક્યાંક કુંડલાની પડખેના છે. એક દલિત સમાજના બિચારા યુવાનના બેહવા ગયો છે તો એને આઘો બેહાડ્યો બાપુ ફળિયામાં. દલિતના એને એમ કીધું ને બાપુ તમે તો હવે સંત થઈ ગયા, તમારે તો કોઈ જાતિવાદ કે કોઈ દુનિયા કઈ નાતો જ ન હોય, તમારે તો કોઈ ભાજપ કોંગ્રેસ શું દુનિયા કઈ નાતો ન હોય, તમે શું લેવા આવું વાત કે નહીં. એને એવું કીધું કે તમારે દલિતને તમારે વાઘરીને અહીંયા આવવાનું જ નહીં કે. શું કામ? જો વિચાર કરો તો એના માથેથી બધા આખા સમાજને, બે સમાજને બહુ અંતેથી દુઃખ થયું બાપુ. તો પછી તેને યાર વિરોધ કર્યો હતો. પછીથી આ તમારા અમુક શબ્દો સાંભળીને તો હું અંદરથી બહુ રાજી થયો કે જો સંત હોય ને તો એસા હો. મેં કીધું સાચી વાત ને બાપુ. સંતને સાધુને તો અમુકને આ બધી જ્ઞાતિ તોડવાની હોય ને એક કરવાનો હોય. આ તો બાપુ આવું બોલે. મેં કીધું આ શું કામનું? એમાંય તમારો વિડીયો જોયો કે હું પેલો જ તમે શબ્દ એ જ બોલ્યા કે હું કોઈ જાતિવાદ માનતો નથી. હું જરૂર છે પણ જાતિ બેસ છે નર નારી 100% બાપુ. બરોબર છે ને? આમ જો જોવા જાય બધા વિચાર કરે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 માંથી બધી ચાલુ થયું. બરોબર છે? તો આ 4 ભાઈઓનો પરિવાર છે. તમે જાતિવાદ આવ્યો ક્યાં? ના સાચું છે બાપુ. આપણે નેતાઓની વાતમાં આવીને ગોથે સડી ગયા. હા. આ બધા મુસલમાનને ગમે આમ કે ફલાણું કે બાપુ એક કા તો ખરાબ હોય એમાં આખી સમાજને ન લેવાય. આપણા હિન્દુને નથી બગાડતા દુનિયા અત્યારે બળાત્કાર કરે, નિત નવું કરે તો આખા સમાજને તો આપણે નથી કહેતા. આપણે તો બીજા આપણને કાંઈક કહે તો આખા મુસ્લિમને આખા સમાજોને કેવી. આપણો દેશ આઝાદ કરાવવામાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ હતા, એને યારે મુસ્લિમ પણ હતા દુનિયાના હતા. એમાં ના નહીં એનો આ ખોટા વિરોધ કરે બધા. આ તમે કીધું ને આ બધી અમુક મહેતા એમ જગ્યા છે બધું. આ બધું સમજ્યા બાપુ? આવો દેવરભાઈ રૂપિયો મળીએ. અરે બાપુ યાર એમાં ઘટે નહીં બાપુ યાર. ભગવાનની હું તો એમ કહું કૃપા થઈ ગઈ તમારે વાત કરીને. હું હવે જરૂર મળી એમ. બગસરા બાયપાસમાં છે પુતળિયા મહાદેવ. હા બગસરા.
હા બગસરાજ એટલે જ કહું નજીક હોઈ આવ્યો હું હવે. અરે બાપુ સારું કર્યું ને. કારણ કે આ બાજુના લોકોની ચાહના વધારે છે. અમરેલી, બગસરા, આમસદ, ઢસા, ભાવનગર સુધીના સેવકોની ચાહક વધારે છે. અરે બાપુ કાંઈ બી હોય તો કેજો, તમારી વાહે 50,000 પબ્લિક ભેગું કરાવવાની તાકાત છે અમારામાં. અને આપણે કરવાનું જ છે વહેલા મોડું. દલિત સમાજ, દેવી પૂજક સમાજ એવા નાના વર્ણ તો તમને દિલથી માને છે, એ હું તમને કહી દઉં બાપુ. તમે એમ જ કાન જો બાપુ, બહુ માને છે એમ. અમને તો મુસલમાન માને છે. બહુ માને. તમે એમ કહો છો ને કે આ જાતિવેદી છે નહીં, તો સંતના મોઢામાંથી પેલું હોવું જોઈએ. અમુક તો બાપુ એ કરતા નથી. બસ એ તો વાત છે. આમાં બધો દુનિયાને ગમે એવું અટાણે મળે છે બધા. ના ના બાપુ હાસું છે. આમાં હાસું કહેવા વાળા મને તો અમુક માણસો એમ કે બાપુ આ પહેલી વાર તમે હાસું બોલવા વાળા જ ઘટે. બોલવા વાળા જ કોઈ નથી, નગર ખબર તો બધાને બધી પડે. હાસું છે બાપુ. બોલે તો દુનિયા ગમે એને શબ્દ ગમતા હોય ઘણો ગમતા, બાકી દેહુર પ્રમાણે બાપુ તમારા બહુ શબ્દ ગમે, એમ ઘટે નહીં. કડવું જ સત્ય છે. આમ જે કડવું બોલે ને બાપુ, એનો વિરોધ પેલા થાય છે. દુનિયાને બહુ મરસા લાગે. ખોટા હોય એને તો ઓલા માખણના સોપાડે આમ લોંદા એને સારું લાગે, પણ જે સત્ય બોલે ને એને એ બધા અમુક ને બહુ ખોટું લાગે કે મારું બેટું આમ છે ને ફલાણું છે. પણ સત્ય એ તો સાચું છે, એ થોડુંક કડવું જ હોય. આપણે હું દેખું ભલે લાગે. હા, એમાં થોડું ઘટે બાપુ. પધારો, બીજું હું રૂબરૂ જ મળીએ હવે. જરૂર બાપુ, જરૂર બાપુ. બરોબર. હમણાં લગભગ અમદાવાદ થી કોઈ મીડિયા ટીવી ચેનલ વાળો અહીંયા આવવાનો. ઘણી ચેનલ માં તમે છો બાપુ. ઘણી ચેનલ માં ઓલી બાપુ તલવાર હોત તમારા હાથમાં હોય. પોતાનું રક્ષણ કરતા પહેલા વાહ બાપુ વાહ. તો તમારું ધ્યાન રાખી શકીએ ને. ના ના 100%. તો પછી એમાં થોડું ઘટે. કાઈ નહીં બાપુ, ધ્યાન રાખજો. બીજું હું ના ના બાપુ, એમાં અડધી રાતે ગમે ત્યારે ફોન કરવાનો બાપુ, એમાં અડી જઈ ઠેઠ તમે ગમે ત્યારે ગમે કાંક હોય ને તોય. દેહુરભાઈ, હું પૂર્વાશ્રમમાં પરમાણુનો માણસ છે હો. વાહ ભાઈ વાહ. એમાં થોડું ઘટે બાપુ. હું આવી સત્યને મારે સત્ય બોલું ને તે મને બહુ અત્યારે હું કડવો બધાને લાગુ છું. માનજો તમે? મીઠું બોલતા શીખવાની મહેનત મારી હું બાપુ એક દેવી પૂજક સમાજમાંથી આવું. અમારામાં અમુક બધા ઊંધા હાલે છે, બધા શિકારમાં બીકારમાં. હું કોક ભાઈ આ વસ્તુ રહેવા ગયો. આપણી તો જિંદગીમાં 100 વર્ષની ભગવાને આયુષ આપ્યું છે જીવવા માટેનું, તો એ નાનું એ અમુક પ્રાણી છે, એ તો માનો કે ખાલી નાની એવડી જ જિંદગી છે એના માટે, તો એને મારીને શું ખાઈ જવાનું? તો આ વસ્તુ રહેવા ગયો. તો અડધીક સમાજ સુધરી ગઈ છે, પણ અડધી પોણી અડધીક જેવી થઈ ગઈ છે. તે હું કહું છું ને હાસું, તો બધાને મરસા લાગે છે. મેં કીધું કાંઈ નહીં, પ્રભુ કરે ઠીક, બાકી સત્ય બોલવું છે. બાકી માખણના સોટાડીને કોઈને આપણે સંબંધ કરવા નથી. તમારો દેવી પૂજક નો છોકરો મારો સેવક છે, ઢસામાં કાળુભાઈ કરીને. વાહ ભાઈ વાહ. ઇકો આકે ઇકો. હા હા બાપુ. હા, એના નંબર હોય કોઈ ફોન કરીને જાણજો મારી માહિતી. એને ઓળખું બાપુ હું, કાળુભાઈ ને. અરે બાપુ તમારા શબ્દથી ઓળખી ગયા બાપુ કે તમે કેવા છો બાપુ. એમાં થોડું યાર ઘટે. સત્ય હોય ને સત્ય માણસ સત્યને ન ઓળખી કે તો બાપુ એ સત્ય શું કામનું? એમાં કોઈને પૂછવાનું ન હોય બાપુ. મને આનંદ આવી ગયો, તમારા વિડીયો હું બહુ જોઉં. મને એટલી ખબર છે કે આપણે સાધુ બિના તો શું કરવાનું હોય. વાહ ભાઈ વાહ. આપણે એ કરીએ. હા, વધારે કાંઈ કરવું નથી. ના ના હાસુ બાપુ. આપણે આ કરવાનું છે, એ કરવું. ભેગા બેહો તો કેટલો ફેર પડે. ના ના હાસુ બાપુ. મને અમુક એમ કે બાપુ હિન્દુ ભૂલી જા. ભાઈ હું હિન્દુ નથી, હું સનાતની છું. સનાતની, સાચી વાત છે. હિન્દુ મુસલમાન તો નેતાઓનું કામ છે, અમારું નથી. હા બાપુ, ઘટે નહીં. અહીંયા તો હંપીને રહેવાનું, ઈદ હિન્દુ. હા બસ. કોઈ તમે કીધું એમ જ્ઞાતિવાદ બધું છોડો ને ઈદ હિન્દુ. એમાં ના નહીં. અમુક નાના વરોડો ને બાપુ અમુક મંદિરોમાં નથી કરવા દેતો. ભગવાન નથી, ઈ તો હોય થોડા ભગવાન, તો બહારથી લાગી જાય. ઓલા અમુક નો પાપમાં પડે, અંદર નો કરવા દે સાઈડ ઘણું પાપમાં પડે. અમુક મોટા તેમ ધાનમાં જાવ ને ત્યાં અમુક સેવકો ઓલાને બિચારા ક્યાંય આગળ ભાડા ભાંગીને આવ્યો હોય તો આમ હાલતા રહ્યો, ધક્કા મારી કાઢે. હા, એ લાયકાત થોડી છે. હા બાપુ. ને એ આધાર આખો વ્યવસ્થાપક માથે રહે. ના ના હાસુ બાપુ. વ્યવસ્થાપક જ નબળો હોય તો શું વ્યવસ્થા કરીએ? ના ના હાસુ છે. બાકી બધી ગોઠવણ થઈ જાય. આવડવું જોઈએ ને. ના ના હાસુ બાપુ. બધાને ઊંધા જ રસ્તા પકડાવો, સાચો રસ્તો કેવા વાળા જ હોય છે.
બહુ ઓછા બાપુ, એટલે તો દુનિયા દુખી છે. બહુ. અત્યારે હું તો એમ કહું કે બાપુ જીવન જીવવા જેવું જ નથી. તમે પેલાના માણસ છે ને કાંટો કાઢતા એનું ગુણ નતા ભૂલતા. અત્યારે તમે પૂરી જિંદગી એને દઈ ગયો ને અને એક ભૂલમાં આવી જાવ ને તો તમે બધું પાણીમાં હો તરત પાણીમાં એ તરત એનું ડાસું સડી જાય બાપુ. માણસને ખુદ માથે ભરોસો નથી, બીજા માથે ક્યાંથી? હા બાપુ સાચી વાત. એમાં ના નહીં, પોતાના માથે તો ભરોસો હોવો જોઈએ ને. હા હોવો જોઈએ. પોતાના માથે ભરોસા નથી, બીજા માથે શું ભરોસા? શું ભરોસા? સાચી વાત. એવું છે. દુનિયા આખી ઊંધે રસ્તે ચડી ગઈ. દુનિયાની બાપુ, થોડીક નહીં, પૂરા માપની. પ્રગતિ કરી હું એમ તો નાશ કાઢ્યો. નાશ કાઢ્યો. છોકરા મા બાપ ને મોટા ભાઈ ને પગે લાગતા. હા. અટાણે જુવાન દીકરો મા બાપ માવતર ને પગે લાગવામાં શરમાય. આપડા દુર્ભાગ્ય. શરમાય. અરે બાપુ, હમણાં એક મારા ગુરુ છે નાની માળની પડખે, તેમને અમુક ગયેલા ક્યાંક આગે છે આવી તો પગે લાગવા ન ગયો. કેમેરો આવ્યો ને ત્યાં તરત આમ ગોઠણ થોબીને પોટા પડાવ્યા. એટલે મેં કીધું આ બાપુને પોટા પડાવવા માટે ગયો કે આ પગે લાગવા ગયો? મેં કીધું હું તો હામાં હતો. દુનિયા અહીંયા અખેડાનો એક વિડીયો મેં જોયો, બાપુને 50 રૂપિયા નોટ દે ભાઈ અને સામેથી વિડીયો ઉતારે. બાપુ એક સીપ્યો મેં કે ઉપાડીને હાલે કે હોની નોટ, એ કુતરા કે હાલે હોની નોટ. હામી બાપુ દીધી, લઈ લે એમ કહું કે તો લઈ લેવી પડી. અખેડાની માલપા બાપુ બોલો લ્યો, શિવરાજમાં મારી નજરે જોયેલું. આ દુનિયા ઈ છે. એનું શું મોટું લ્યો, ઈ તો વાત છે. અમુક નો કરવાના કરે ને મારા કે સાધુ મારી લે. હા, એટલે પછી સાધુ કરે હું કોઈ નો કે કાંઈ. તમારે હુકમભાઈ કોઈને ગાળ દેવી જોઈએ કાંઈ નહીં. તો સારું નીકળે છે આવું ખરાબ કરવાનું તો અમે દુનિયાને સલાહ દઈએ ત્યારે તો અમારે પાલન કરવું પડે ને. પણ તમે કીધું આ સત્ય દેખાડો ને ચા મરસા લાગે, મેન મુદ્દો જ ના છે. સત્ય જ ઓળખીએ કે તમે છો બાપુ. તો મને હું રોજની માટે બધું સાધુ સંત ને ઝાઝો એમાં જ બેઠો હોય, મરદ માણાની પડખે જ બેઠો હોય, તો મને ખબર છે કયું સત્ય ને કયું ગલત છે. તો હું તમને તમારો વિડીયો જોઈને અંદરથી એટલો આનંદ આવ્યો ને કે એની કોઈ કમી નહીં. એમ ત્યાં હળું કીધું ભગવાને એટલી કૃપા કરીને કે આજ તમારે વાત કરવાનો મોકો મળી ગયો. હળું કીધી હજી ભગવાન ખેડ તમારે રૂબરૂ મને મુલાકાત કરાવશે એમ. ભેગા કરે આમાં તો મારું બધું મહાકાળ માથે હાલે. વાહ ભાઈ વાહ, ઈ જ છે ને મેન. હા, મારી જેને મુલાકાત કરાવે મહાકાળ ની પરમિશન હોય તો હવાય. ઈ આપણી સરકાર મેન. હા, નકર હું ઢસા અવારનવાર બેઠો હોય, કાળું ની ઈકો હામી પડ્યો હોય, કોઈ દી અમારે મુલાકાત નહોતી થઈ. વાહ ભાઈ. હો અને થઈ એટલે મારા વિડીયો કોલ કરીને રોવે. બાપુ હવે કેદી ઢસા આવશે? આવે એટલે તને ફોન કરી. આ રોવા ધોવાનું ભાઈ. બરોબર ને, પ્રેમ છે ને. સાચી વાત છે. અને કોઈ માણસ આટીએ છેડે તો અમારી ફરજમાં આવે બને એટલે એની મદદ કરવી. બસ આપણે ખાલી ઈ જ કર્યું. મેં કાંઈ એને દઈ નથી દીધું, નથી એની પાસે કઈ લઈ લીધું. ખાલી લાય છે આરો રસ્તો બતાવી તો બાપુ. બીજું ગયું માય બાકી આ જે નાના નાના વરણના છે ને એ તમને દિલથી માને છે બાપુ. બહુ તમારા શબ્દો અમુક તમારા શબ્દ બહુ મસ્તી ના હોય બાપુ. આજે તમે જ્ઞાતિના જે શબ્દ બોલો ને એ બહુ અંતેથી એમ. કારણ કે હું કોઈને ઠોકર નથી મારતો ને, હું બધાને સ્વીકારું છું ને. હા, દરેક ને. દુનિયાનો નિયમ છે, જેવું જોયો એવું લ્યો. હા, હું બધાને સ્વીકારું તો બધા મને સ્વીકારે. સીધી વાત એમ જ છે ને બાપુ. એવું છે. આવો આ બાજુ બીજું હું કાંઈ નહીં. જય ભગવાન બાપુ. હું જરૂર આવી બાપુ, એમાં ઘટે નહીં. આ નંબર હું સેવ કરી લઈ તમારો બાપુ. એ હા બાપુ. હા.